નૈગુણ્યસ્થ રમંતેશમાં ગુણાનું કથને હરે શબ્દ આમાં નથી આપ્યો. શ્લોકમાં હરે શબ્દ છે, અહીંયા રહી ગયો છે. એમ કે છે હરે ગુણાનું કથને, ભગવાનના ગુણાનુવાદ કરવામાં એટલે કે નામોચ્ચારણ કરવામાં, ભગવાનના ચરિત્ર ગાવામાં નિર્ગુણસ્થા રમંતે, નિર્ગુણ સ્થિતિને પામ્યા હોય, કોઈ જગતની લેવા દેવા ન હોય, જગતની સાથે કોઈ બંધન નથી. આજની તારીખ બોલાય ચૈત્ર વદ એકાદશી, સોમવાર છે 12 અને તારીખ 13/4/2026 વર્ષ છે. તો કે નિર્ગુણસ્થા રમંતે, નિર્ગુણ સ્થિતિને પામેલા છે એ પણ ભગવાનનું ભજન કરે છે. કેમ? ઇથમ ભૂતો ગુણો, એ પદ નથી આપ્યા એમાં. ઇથમ ભૂતો ગુણો હરિ, ભગવાનમાં એવા મહાન ગુણો રહેલા છે. એટલા માટે એ કરવું નથી, થઈ જાય છે. કરવું નથી, થઈ જાય છે, સહેજે સહેજે થઈ જાય છે. જે એટલી પોઝિશન ઉપર પામ્યા હોય તેને પછી કંઈ કરવા નિયમ ધર્મનું બંધન ન હોય પણ છતાં થઈ જાય છે. એટલા માટે એ કીધું કે નિર્ગુણસ્થા રમંતેશમાં ગુણાનું કથને હરે. પછી તરત પરિનૈષ્ઠિતો આપીને કેવા તો કે પરિનૈષ્ઠિતો આપી નિર્ગુણી એ ઉત્તમ શ્લોક લઈ લે. ગુરુત ચેતા રાજર્ષે આખ્યાનમ જન સુખદેવજી કહે છે મારે તો કોઈ આ જગતની પ્રેરણા હતી નહીં, છતાંય પણ પ્રભુના ચરિત્ર ગાવા માટે અલમસ્ત થકો વિચરણ કર્યા કરું છું બસ. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્રજ્ઞાના રૂપને જાણીને પોતે ક્ષેત્ર રૂપે થઈને ભગવાનમાં ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. ક્ષેત્રજ્ઞાને સમજો છો ભાઈ? તો પછી ક્ષેત્રનું જ્ઞાન બીજું એક કરાય. ક્ષેત્રજ્ઞ સમજો છો ને? ક્ષેત્રજ્ઞ ભાઈ નીતિનભાઈ, ક્ષેત્રજ્ઞ બોલો. પ્રિયદર્શન ક્ષેત્રજ્ઞ. હવે ભેંસ આગળ ભાગવત જેવું છે. તમે ક્ષેત્રજ્ઞાને જ સમજતા નથી તો પછી આગળ શું બોલશો? મહેશભાઈ ક્ષેત્રજ્ઞ વાંચતા નહીં હો ઘરે જઈને, અહીંયા કને ખાલી આવીને બેસી જતા હશો, ના મેળે બેસે. આ દેહ છે એ ક્ષેત્ર છે. ટૂંકા શબ્દમાં કહી દઉં, ખેતર અને ખેતરનો ધણી. ક્ષેત્ર એટલે ખેતર અને ખેતી કરે ને ક્ષેત્રજ્ઞ કહેવાય. એ ખેતીને જાણે છે. કડીઓ અને બાંધકામ છે એ ક્ષેત્ર છે અને કડીઓ છે એ ક્ષેત્રજ્ઞ છે, બાંધકામને જાણનારો છે. કેવું બાંધકામ થશે, શું થશે, મકાન કેવું. ટૂંકમાં ખેતરનું દર્શન સારું છે. ખેતર ખેડવું અને એનો ખેડનારો બે અલગ હોય કે એક જ હોય? ખેતરને ખેડનારો અલગ હોય કે એક હોય? ખેતર જ જોયું નથી ને. ખેતી કરી છે નીતિનજી? નહીં, કોઈ ચિંતા નહીં. જે વસ્તુ વિષયમાં નથી એની ચર્ચા શું કરવા કરી ભાઈ? ક્ષેત્ર એટલે આ દેહ છે એ ક્ષેત્ર છે. આ એટલી તો ખબર છે ને, આ દેહમાં બે રહેલા છે તે ખબર છે ને. દેહમાં જીવ પણ રહેલો છે અને દેહમાં ઇન્દ્રિયો ઇત્યાદિ દેહ છે ને, તો 14 ઇન્દ્રિયો બંધાયું. 10 ઇન્દ્રિયો, અંતઃકરણ, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, પૃથ્વી જળ તેજ વાયુ, આ 24 તત્વ શરીર બંધાયું. એ 24 તત્વાત્મક શરીર, એનાથી જીવ કોઈ અલગ છે એટલી તો ખબર પડે કે નહીં? જીવ અલગ છે કે ના પડે? આ દેહને જીવ એક છે કે અલગ છે? અને એના ગુણધર્મ જ અલગ. નૈને છેંદંતી શસ્ત્રની, નૈને દહતી પાવક ન ક્લેદી અંતિ આપો ન શોષયંતી મારુતા. આ જીવનું લક્ષણ છે. કપાય નહીં, સડાય નહીં, સુકાય નહીં. એ જીવમાં કોઈ દિવસ એવા ગુણો નથી. એ દેહના ગુણ છે. મરી જાય, તૂટી જાય, ભાંગી જાય, એક્સિડન્ટ થાય તો મરી જાય. એક્સિડન્ટ થાય તો જીવને થોડી તકલીફ થાય કે ના થાય? એક્સિડન્ટ દેહને થાય તો જીવને તકલીફ થાય કે ના થાય? હા, જીવને શું તકલીફ થાય? જીવ તો કે મેલ ખોખું પડતું બીજામાં હાલી જઈશ. તારા જેવા ખોખા માટે કરી હું બેઠો છું અહીંયા કને. મેલ પડતું બીજામાં ચાલ્યો જઈશ. કોઈ ગાડી લીધી હોય અને એક્સિડન્ટ થયું હોય તો ગાડીને રોવા જાય? મારી ગાડી ગઈ, મારે પૈસા માટે રોતો હશે.
પણ એને કે મેલ પૈસાદાર માણસ મેલ પડતી નાક ભંગારમાં બીજી લઈ લઉં. તેમાં જીવ કહે છે કે આ શરીરને નાખો ભંગારમાં, બીજું એક શરીર ઊભું કરી દેશું. એ ગમે તે જગ્યાએ જાય તો શરીર મળી જાય, કૂતામાં મળી જાય, ગધેડામાં મળી જાય, હાથીમાં મળી જાય, સિંહમાં મળી જાય, વાઘમાં મળી જાય, બધી જગ્યાએ શરીર મળી જાય. એટલે એની શુક્રા ચિંતા કરે. એને ક્ષેત્રજ્ઞ કહેવાય. સમજાણું ભાઈ? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞમાં સમજાણું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે, દેહરૂપ થઈને ના કરે. કારણ કે દેહનો તો ગુણધર્મ છે. આજે લાડુ ખાવા છે, આજે જલેબી, આજે ઘોટા, આજે ભજીયા, આજે મૈસૂપ, આજે મોહનથાળ, આ કોના ધર્મ છે? પણ જીવની અવળાઈ એટલી છે કે એ મારા બેટો અનુસરે છે. પાછો એ સમજ થઈ જાય કે આજે મને એમ કહે ને કે આજે આ ઈચ્છા છે હો જલેબી બનાવો તો સારું, તો જીવ એમ કે વાંધો નહીં ચાલશે. પણ એ ત્યાગ નથી કરી શકતો. અલે આ ભાઈ છે નહીં જલેબી ભૂકા કાઢી નાખશે. વિકાર હેતુ જદીને વિક્રયંતે, વિકારનું સ્થાન છે જલેબી ને ગાંઠિયા ને ભજીયા ને સાટા ને એવું. એક જગ્યાએ સંતો જમવા ગયા, આજે મારે ઓરડે કરવા ગયા, આજે મારે ઓરડે રે આવ્યા વિનાશી એલ બેલ કરવા ગયા. ઓહો, હરિભક્તો બહુ પ્રેમી. બ્રાહ્મણ પાસે એટલી બધી આઈટમો બનાવેલી, અને બસ ડીશો મૂકેલી, અને બધી આઈટમોમાં ચમચી અલગ, 2-5 પ્રકારની દાળ, 5-10 પ્રકારના શાક, આથાણા 10-12 પ્રકારના, બધેમાં ચમચીઓ અલગ. કારણ કે એક ના થઈ જાય ને બધું. તો સાધુ જમવા બેઠા. સાધુ કે આ શું છે? કે સ્વામી આ એક રીતિ એવી છે, સારી જગ્યાએ જમવાનું હોય ને તો બધું અલગ અલગ રાખવું પડે, નહીં તો સ્વાદ એક થઈ જાય ને પાછો કે બધેમાં. ઓહો, સ્વાદ એક થઈ જાય નહીં. તો કે આ બધું ચમચીને ચમચાને રાખવાનું હોય એમ, એવું હોય. સારું 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 કે ભલે ભલે લે. તે સંતે બધી વાટકીઓ લીધી, નાખી પાત્રમાં ભેગું કરી. અરે સ્વામીજી આ તો બધું બગાડી નાખ્યું. તો કે અંદર બધું બગડેલું જ છે, અંદર ક્યાં સારું છે ત્યારે? પોસ ભરી પાણી નાખવું, અમૃત સરી કાયનમાં, ભેગું કરેલ ભાવે નહીં, અતિ મૂંઝવણ થાય મનમાં. પોસ ભરીને પાણી નાખી મિક્સ કરીને ખાઈ જવું. કારણ કે દેહમાં તો એવું જ છે ને, પણ આ ધ્યાન રાખવું પાછું. શરીરને ઠેકાણા ના હોય તેને પછી હવે પૂરો જળમૂળ જાય, માપે ચાલો એવું. શ્રીજી મહારાજ અમુક જગ્યાએ છૂટ ધરમપુરમાં ગયા, ત્યારે ધરમપુરના કુશલભાઈએ કે રસોઈ તો બહુ સરસ બનાવેલી, લાડુ ને દાળ ભાત ને ભજીયા ને ગાંઠિયા ને જલેબી ને સાટા ને પેંડા ને એવું સરસ બનાવે, દરરોજ નવું બનાવે. પણ સાધુ બીમાર પડ્યા. કારણ કે ધરમપુર પથરાળ છે, અને પથરી પાણીમાં હંમેશા બીમારી આવે છે. કારણ કે પથરી આવી જ જાય. પછી કુશલભાઈ વિનંતી કરી કે મહારાજ, ગઢપુરમાં તો કોઈ સંતો બીમાર નહીં પડતા, અને અહીં તો સંતો બીમાર પડે છે. મારે કે તમને ખબર કેમ બીમાર પડે છે? મહારાજ અમારું પાણી જેવું છે, અહીં પથરાળ પાણી છે, માટે દયા કરી અને આ બધું મિક્સ ના કરવા દો. મિક્સ કરીને થશે ને તો આવું તકલીફ થશે. પોસ્ટ પાડીને પાણી નાખવાનું બંધ કરાવો. ત્યારે મહારાજ કે સંતો શરીર અનુકૂળ ના આવતો તો પોતાની રીતે વર્તવું, એટલું થોડું ધ્યાન રાખો. પણ એમ કહે છે કે એ ક્ષેત્રજ્ઞ છે, અને આ દેહ છે એ ક્ષેત્ર છે. તો એનાથી સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એના 3થી પર વર્તવું. એનાથી 3થી કોઈ માન કરે, કોઈ અપમાન કરે, પ્રભુની ઈચ્છા. કોઈ પ્રભુની ઈચ્છા, જેને જે કરવું એ કરે. એક માણસ મહાત્માજી બેઠા હતા ને ઠંડી હતી એટલે ધ્રુજતા હતા, એટલે કોઈ ધાબળો ઉઠાડી ગયો. એને કીધું એસા ઈ કરતા રહો. એક બીજો નીકળ્યો ત્યાંથી ખલકો. એ બાવાને વળી ધાબળાની શી જરૂર હતી? પડ્યા રે બાવા તો જંગલમાં. બાવા તો જંગલમાં પડ્યા રે, એને ધાબળો લઈ લીધો. તો મહાત્માજી કે એસા ઈ કરતા રહો. લે, બેયને આશીર્વાદ આપ્યા, એસા ઈ કરતા રહો. કેમ? મહાત્માને શું લેવા દેવા? કોઈ આપી ગયું તેને આશીર્વાદ આપ્યા, લઈ ગયો એને ચોરી કરવાના આશીર્વાદ આપ્યા, ભાઈ આ જ ધંધો કરતા રહો.
તેમ મહારાજ કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ગુણધર્મ શરીરના છે. જીવનું શરીર કયું? સ્થૂળ સૂક્ષ્મને કારણ. સ્થૂળ સૂક્ષ્મને કારણ. સ્થૂળ શરીરને સમજો, ત્રણ દેહને તો સમજો તો ને, પછી આગળ ચડતા આ સ્થૂળ દેખાય છે એ સ્થૂળ, દોડાદોડી કરે છે સ્થૂળ, સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ, ઊંઘમાં ગયો એ કારણ અવસ્થા, ઘોર નિંદ્રામાં ગયું કારણ અવસ્થા, એ ત્રણેયથી પરવર્તે. અને પછી જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણથી પરવર્તે. સ્થૂળ સૂક્ષ્મને કારણ આ જાગ્રતમાં આપણે બેઠાથી, પછી સ્વપ્ન સુષુપ્તિ તંદ્રા. સપનામાં એવું નથી, આમ બેઠા બેઠા તંદ્રા આવી જાય કોઈને, એ સુષુપ્તિ સ્થૂળ સૂક્ષ્મ કહેવાય એને. અને પછી કંઈ બેઠો હોય પણ કંઈ શું ભાન ન પડતું હોય, ક્યાં બેઠો છું ક્યાં નથી, એને કારણ કહેવાય. તો એને ત્રણેયથી પર વર્તે, પોતાના આત્માને પૃથક જાણે છે ને મારે વિશે કોઈ દિવસ હોય જ નહીં, તો હું એનો જાણનારો છું. આ જે ક્ષેત્રના ધર્મ છે, ક્ષેત્ર એટલે જે દેહના ધર્મ છે, એ જીવ એમ કહે છે કે મારે વિશે હોય જ નહીં. ભગવાન શ્રી હરિ આવતનમાં બતાવે છે કે આવા અલિપ્ત બની જાઓ પ્રભુના ધામમાં જવા માટે. ભગવાનના ધામમાં જવું હોય તો સુખિયા થાઓ મહારાજને સુખીએ કરીને. તનયાભિમાન તજે પૂરણ સુખ પામીએ. તનયાભિમાન તજે પૂરણ સુખ હે સામળિયા સંગવાદે સાચી પ્રીત જો. સામળિયા સંગ ઓ કડવા વચન કહે પોતાના દાસને. કડવા વચન કહે પોતાના હે ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. ઔષધ સમય આપે મોટા પુરુષ તમારે માટે કંઈ કહેતા હોય તો મનમાં દુઃખ ન લગાડાય. કેમ? તો કે આપણા હિત માટે છે. કેમ? તો કે કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહીં. કરુણાનિધિમાં કામાદિક ઈચ્છા માન તણો નાયંતર લે સજો. ઈચ્છા માન તણો નાયંતર લે. બસ આ સમજી રાખવાનું. કાન કુંવરની ભગવાનની સાથે જો પ્રીતિ કરવી હોય તો મહારાજ કે તને અભિમાન તજી પૂરણ સુખ પામીએ. શરીરના અભિમાનનો ત્યાગ. મૂળજી બ્રહ્મચારીને કોઈ અભિમાન ખરું? આટલા હેરાન કર્યા. મહારાજ કે એવા તો મૂળજી બ્રહ્મચારી છે ને સોમલા ખાચર છે, ગમે તેવા વગર વાંકે હેરાન કરીએ, પરેશાન કરીએ તોય રાજી રહે છે કે મહારાજે મારા માટે જ કીધું હશે. ભગવાને કીધું એ મારા માટે જ કીધું હશે. આ ન બહુ કઠિન છે. વાતો થાય પણ કામ ન થાય. પહેલાંના જેવું છે, મિયાને છોકરો બીમાર પડ્યો તો કે હે અલ્લાહ, હે પ્રભુ, તું રાજી થા ને છોકરાને ઊભો કરી દે તો આકાશ જેટલો રોટલો બનાવ. છોકરો ઊભો થઈ ગયો. છોકરાએ પૂછ્યું કે મમ્મી તું કહેતી હતી ને કે આકાશ જેટલો રોટલો બનાવું? તો કે અલ્લાહ એવું ના હોય, એ તો અલ્લાહ કો ફોસલા છે. કચ્છી ભાષામાં અલ્લાહને ફોસલાવતી હતી. આ જગતમાં ફોસલાવા જેવું છે, હકીકતમાં કંઈ થતું નથી. આ કે એક જ લીટી છે, તનયાભિમાન તજે પૂરણ સુખ પામીએ. તન હે સામળિયા સંગવાદે સાચી પ્રીત જો. સામળિયા સંગ આપણા કીર્તનમાં ગાગરમાં સાગર ભરેલી હોય છે. આપણી જે કડીઓ છે ને, મોટા સંતોએ લખી છે ને, કેવી લખ્યું છે કડી. આ હા હા, એક એકથી ઉપર ઉત્તમ છે. આવો ઉપદેશ આપ્યો છે પણ જીવને સમજાય તો થાય ને ભાઈ. કીર્તનો ગમે એટલે કરે.
ના તો કીર્તનો કંઠસ્થ કરે, ના કાંઈ વ્યવહાર ને વ્યવહાર. તહેવાર આવે પણ વ્યવહારમાં કોઈ ભગવાન ના આવે. મેં કાલે કીધું તો ને, વ્યાસમુનિએ કીધું, અલ્યા તમે હું કહું એમ કરો ને, ઢગલા પૈસા આપું તો એ કરવા તૈયાર નથી, બીજું દોડીને કરે, આ નથી કરતો. આવું છે ત્યારે. એટલે એમ કહે છે કે અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. ક્ષેત્ર તો અતિશય મલિન છે, જળ છે ને નાશવંત છે. ક્ષેત્રના વા ગુણ પણ એમ દ્રઢપણે સમજીને અને સર્વેથી વૈરાગ્યને પામી સધર્મે સહિત જે ભગવાનની વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ. અને એ કોણ છો તો ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાનને જાણનાર જ કરી શકે. બીજાની એવી તાકાત નથી એ કરી શકે. આવું છે. અને એને જ્ઞાની કહીએ ને, એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાને ગીતામાં તેસામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિમ વિશિષ્યતે. આ શ્લોકનું એક પદ છોડી દીધું. કહ્યું આર્તો જિજ્ઞાસી રસાર્થો જ્ઞાની તું રસવર્તભ. એ આગળનું ગીતામાં શ્લોક છે. આ ગીતાના શ્લોક છે. તો મહારાજ કહેવું છે તેસામ જ્ઞાની નિત્યયુક્ત. મહારાજ આવો જ્ઞાની મને ગમે છે, આવો જ્ઞાની છે એ મને પ્રિય છે. જ્ઞાની તો તેને ગણીએ. મહારાજ કે જ્ઞાની કેને ગણીએ? જ્ઞાની તો તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન. જેને હરિમૂર્તિનું જ્ઞાન. જ્ઞાની એને ગણાય કે જેને ભગવાનની મૂર્તિનું જ્ઞાન. કેટલું સરસ સ્પષ્ટીકરણ કર્યું કે પહેલાંમાં તો ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાનને અલગ સમજે. પહેલું તો આ જ કરવું પડે. ક્ષેત્ર અને જ્ઞાની કોને કહેવાય? તો કે ક્ષેત્ર એટલે જીવ અને દેહને અલગ સમજે. એમ સમજીને પ્રીતિ કરે. પછી સ્થૂળ સૂક્ષ્મને કારણ, જાગ્રત સપનાને સુષુપ્તિ એ ત્રણ દેહથી અલગ થઈ જાય કે મારે એને કાંઈ લેવા દેવા નથી. હું એની સાથે શુક્રા લોભાયો છે, એ તો કાલે પડી જશે. ક્ષેત્ર પોતાના આત્મા થકી પૃથક જાણે. જેમ મારે વિશે કોઈ દિવસ અને એવું માને મારે વિશે કોઈ દિવસ હોય જ નહીં. કેમ? દેહ અશુદ્ધ છે, નાશવંત છે, ક્ષણિક છે, અને હું તો શુદ્ધ છું, અવિનાશી છું. એમ દ્રઢપણે સમજીને સર્વથી વૈરાગ્યને પામીને સધર્મે સહિત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ. અને એવા જે ભક્ત છે તેને જ્ઞાની કહીએ. અને એવા ભક્તને સૌથી શ્રેષ્ઠ કહીએ. તે સામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિમ વિશિષ્યતે. ઉદારા સર્વે એવૈ તે જ્ઞાની તાત્મે મે મતમ. અને ઉદાર કહેવાય. કેમ? તો છોડી દીધું જગતમાં. ઉદાર કોને કહેવાય? ઉદાર કોને કહેવાય? તો કે બધું છોડીને ભગવાન ભજે. છોડવું જ કાઠું છે ને? છોડવું કાઠું છે. એટલું કંઈ છોડવું કરવું છે? પત્ની ના છૂટે, ઘર ના છૂટે, ગાય ભેંસ ના છૂટે. ઉતારે સમજીને વિચારીને છોડવું પડે ભાઈ. પહેલી કથામાં રુચિ જ ના હોય તો શું છૂટે? કથામાં રુચિ તો હોવી જોઈએ ને. કથા સાંભળવાની રુચિ હોય એમ થાય કે ના કથા સાંભળવા જેવી છે. પરાણે પાડા પકડીને નાખીએ તો શું થાય? ત્યારે એક ભાઈ કથામાં જતો નહોતો ને એક મહાત્માજી આવ્યા. પહેલાંના તો લોકો બધા શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનામાં કથા થાય બધી, અને 5-10 માણસ બેઠા હોય તો એટલે કે ભાઈ મહાત્માજી તો કથા બહુ સારી કરે છે, તો ચાલને ભાઈ. તો કે મને એમાં કાંઈ રસ પડે નહીં. તો કે એમાં તો રસ પોતાને મેળે પડે, તું આવે તો તે ઓલો લઈ ગયો પકડીને હાથ લઈને, કશું વરે નહીં. બેસાડો સાંભળીને ટેકે. હવે ઓલો તો સદાનંદાંભોધી મંગલાચરણ કર્યું કે ઊંઘી ગયો મારો પેલો. આ બધા સદાનંદાંભોધી કરીને પેલો ઊંઘી ગયો. તેવો ઘસઘસાટ ઊંઘે. હવે ઊંઘે એટલે થાંભલાને ટેકે ઊંઘ્યો. પણ હવે હરખું ઊંઘવાની હરખી જગ્યા હોય તો બેસે. ત્યાં આમને એમ ડોલા ખાય, આમને એમ કરે. અને ત્યાં બકરી બાંધેલી, ત્યાં એક બકરી બાંધેલી. તમે બકરીનો સ્વભાવ જોયો? બકરીનો સ્વભાવ એવો હોય કે બકરીને તમે આમ કરો ને તો એ તમને શેંગડા મારે. એને બકરીને તમે જોઈ લેજો, તમે કોઈ જગ્યા હોય તો બકરીને તમે આમ કરો ને તો એ શેંગડા મારે. એટલે પેલો છે ને
હું કે મને આમ આમ કરે એટલે બગડી સંધું મારે, બકરીનું કે મને મારે ભેટું મારે છે એમ. કથા પૂરી થઈ ગઈ 1.5-2 કલાક એમને એમ. હા, કથા પૂરી થઈ ગઈ, હવાને કથામાં લઈ જાય તો શું ફેર પડે? ત્યારે ગયા કે ના ગયા, ઊભા થઈને રવાના થયા બધા. એટલે પેલો કે શું મહાત્માજી જે જાણકારી હોય, જ્ઞાની હતા એને કે શું મહાત્માજીએ કથા કરી, સોંસર હૃદયમાં લાગે એવી કથા કરી, કે સોંસરી હૃદયમાં લાગે એવી કથા કરી. બોલો કે મને તો સાઈડમાં લાગી બધી. એને શું સમજે કથા મૂક્યો? કથા સાંભળીને કરવાનું શું સાઈડમાં લાગે? તેમાં આપણે એવું છે. ત્યારે અહીં એવું સરસ કહે છે અમારા છગનલાલ શાસ્ત્રી, હું એની પાસે નથી ભણ્યો, પણ મારાથી પહેલાં સંતો એની જોડે ભણતા હતા ભુજમાં, છગનલાલ શાસ્ત્રી જોડે મેં જોયેલા ખરા. ભાગવતના બહુ પ્રકાંડ વિદ્વાન. હવે પ્રકાંડ વિદ્વાન હોય ને કથામાં ના ચાલે, બહુ ભણેલા હોય ને તે કથામાં ના ચાલે. કથામાં તો ભલે એવા મુમુક્ષુ ન હોય ને, કથામાં બહુ ભણેલા હોય એને સાંભળનારા કથામાં ન મળે. કૃષ્ણ શંકર શાસ્ત્રી કથા કરે તો મથીને 200-300 જણા બેસે. બહુ વિદ્વાન. આ જે સોલા વિદ્યાપીઠ બનાવ્યું ને, બહુ વિદ્વાન માણસ. હું દર્શને ગયેલો છેલ્લે 2-3 વાર મળેલો. આમ વિદ્વાન માણસ, તમે એવી કથા કરે પણ વિદવત ભોગ્ય કથા હોય, એનાથી આમ જનતા ના સાંભળે. તે 200-300 માણસ બેસે. અને ડોંગરેજી મહારાજ કથા કરે તો 5-10 હજાર માણસ બેસતા હતા. હા, હવે ડોંગરેજી મહારાજ ભણેલા હતા પણ શાસ્ત્રી સુધી. આ તો માણસ સરદર્શન આચાર્ય થયેલો કૃષ્ણશંકર શાસ્ત્રી, પણ કથા ના સાંભળે. એટલા બધા કે કથાના વિદ્વતા ના હોય ને કે સાંભળે. ભણેલાની કથા બહુ સાંભળનારા ઓછા મળે. અને આમાં છે ને સામાન્ય માણસને લઠ્ઠા પંડિત જોઈએ. લઠ્ઠા પંડિત સમજો છો? હા, કાશીથી 4 વિદ્વાન આવતા હતા. ના વિદ્વાન 1 કે 2 જે હશે તે. હવે એમાં લઠ્ઠા પંડિત મળ્યા રસ્તા ઉપર. કે આગે ક્યાં જાएंगे? તો કે क्या है हमारा प्रश्न का उत्तर दीजिए, पीछे आगे जाइए. હવે ઓલા વિદ્વાન હતા, એને કે ભાઈ આના પ્રશ્ન બહુ ભણેલો ક્યાં છે, આના પ્રશ્નનું ઉત્તર આપવામાં શું મોટું કામ છે? ત્યારે આપી દઈએ. બોલો તમારે જે પ્રશ્ન બોલો. બોલે કે ખાખા ખૈયા કરતા કરો. હવે આ કોઈ દિવસ ખાખા ખૈયા જોયું જ નહીં. કંઈ ભણવામાં એ કે સારું 10 વર્ષ ભણ્યો, 15 વર્ષ સુધી ભણ્યો, પણ કોઈ ખાખા ખૈયા નથી આવ્યું. આ સૂત્ર જ નથી આવ્યું. અને શરત એવી હતી કે જે હારી જાય એ બધો સામાન લઈ લે. એનો સામાન લઈ લે. પેલો મારો માથાનો ભરેલો તે બધો સામાન લઈ લીધો. કે નહીં, આપ હાર ગયે, ચલો બધું લઈ લીધું. પછી એના ભાઈને મળ્યો કે માર બધું રસ્તામાં આવું થયું કે હું તો હારી ગયો. તો કે શું? તો કે લઠ્ઠા પંડિત મળ્યા અને ખાખા ખૈયાનો અર્થ કર્યો. પૂછવાનું કહ્યું, મને આવડે નહીં, બધું મારે શરત રાખી હતી. મને કે આવડી જ જશે. હવે 10-15 વર્ષ ભણ્યા હોય પછી આવડવાનો પછી પ્રશ્ન જ છે, આવડી જ જશે. પણ ના આવડ્યું સારું સૂત્ર. તો કે એમાં લઠ્ઠા પંડિત હતા ને, તો કે એમાં લઠ્ઠા પંડિતને સામે લઠ્ઠા પંડિત જોઈએ. કે હું બધું લેતો આવું, કે ચિંતા ના કર, હું ઘર ઓસરી લેતો આવું. કે એટલે આ ભાઈ ગયા. હવે એમ બહુ ચિંતા. હવે વચનામૃતની કથા એટલે કોણ કથા કેટલા સાંભળે? તો અત્યારે સારું છે, 10-12 1500 સાંભળે છે ખરા વચનામૃત. બાકી વચનામૃતની કથા લઠ્ઠા પંડિતમાં કામ લાગે એવું નથી. આ તો બહારના દ્રષ્ટાંતોનું ઉદાહરણો હોય તો કે લોકોને મારે ગળે બેસે ને કે ગળે ના બેસે. આમાં પછી એનો ભાઈ ગયો. તો કે ભાઈ ક્યાં હુઆ? तो कि ये तुम्हारा भाई आया था वो लठा पंडित का अर्थ खाखा खोया का अर्थ नहीं कर सके. तो कि वो ना कर सके, क्यों? पढ़ा लिखा नहीं है, मैं पढ़ा लिखा हूँ. तो कि आप कीजिए. कैसे खाखा खोया होता है? आप डायरेक्ट खाखा खोया का सूत्र लगाते. खाखा खोया ऐसे नहीं होता. तो पहले बोया बोए होता है. हैं, ખાવાનું પહેલું ના થાય, પેલું ખેતરમાં વાવવું પડે. હે, ખાખા ખોયા કેવી રીતે સૂત્ર લાગે? પેલું બોયા હોતા है, जूते जूतया होता है. जूते जूतया होता है, बोया होता है, कटे कटा होता है, पीछे खाखा खैया आता है. કે ભાઈ જીતી ગયો હારો. હા, આવું છે ત્યારે કે ભાઈ એમ ડાયરેક્ટ ખાવાનું ના થાય. પહેલે ખેતરમાં બળદિયા જોડવા પડે અને જૂતે જૂતૈયા હોતા હે અને બોયા હોતા હે. એમાં પછી ખેતરમાં ઓરવું પડે,
અને પછી કાપવાનું થાય ને પછી ખાખા ખૈયા થાય. જીત ગયા લ્યો. આમાં લઠા પંડિત જોઈએ ભાઈ કથામાં. પછી એવું છે ત્યારે લાંબુ ન ચાલે અને કોઈ સાંભળે નહીં આમાં. શ્રીજી મહારાજ કે તેસામ જ્ઞાની નૃત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ટ તે. એ અમારે મહારાજ કે કેવો માણસ ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનો વિવેક જાણે, અને ક્ષેત્ર ક્ષેત્રના વિવેક જાણ્યા પછી એટલે દેહ અને જીવનો વિવેક જાણે, અને દેહનો વિવેક જાણ્યા પછી શું કરે? કોઈથી અલગ થઈ જાય. પછી ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર થઈ જાય. એટલે સ્થૂળ સૂક્ષ્મને કારણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણથી અલગ થઈ જાય. અને અલગ થયા પછી નક્કી કરે કે હું અલગ તો થયો પણ દેહની સાથે મારે કોઈ સંબંધ છે જ નહીં. હું ને દેહને કંઈ લેવા દેવા નથી. દેહ તો નાશવંત છે, હું તો અવિનાશી છું. દેહ તો જડ છે, હું તો ચેતન છું. આવો વિવેક જાણે અને પછી જે ભગવાનનું ભજન કરે તો મહારાજ કે એ જ જે દ્રઢપણે જે ભક્તિ કરે તેને એકાંતિકી ભક્તિ કહીએ. કેવી ભક્તિ? એને એકાંતિકી ભક્તિ કહીએ. અને એ ભક્તને એકાંતિક ભક્ત કહીએ. અને મહારાજ કે એવા ભક્ત ઉદારા સર્વ એ તે જ્ઞાની તત્વ આત્મા મતમ, એને તો મેં મારા આત્મા માન્યા છે. કે ને એવા ભક્તજનોને મેં મારો આત્મા માન્યો છે કે મારા હૃદય સમાન છે. એમાં કહ્યું દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા, એમાં કહ્યું છે ને દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજનિ જનિતમ જ્ઞાંતિ જય વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન જેવા નિજ હૃદય સમાન જત્પદે તીર્થજાતમ તેસામ માત પ્રસંગાત કિમિ હનનુસતામ દુર્લભમ સ્યાત. તે એને તો હે મેં મારા આત્મા માન્યા છે. એવા જે એકાંતિક સંતો કેવા ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનો વિવેક જાણીને, પણ એના માટે નિષ્કુળાની સમયે કહ્યું છે ને એ જાણવું પડે. કેમ? એવા સંતોનો સમાગમ કરવો પડે તો જ થાય. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ. જેમ જનનીને હૈ આરોગ્ય કરવાય રભકને, આરોગ્ય કરવાય રભ હે કાવે કડવેર પાથ, કાવે કડવેર પાથ. જેમ જનનીને હેતે જે એવા સાધુ જોઈએ પહેલે એવું બનતું હોય ઓછું બને ભાઈ. પહેલે થતું સંતો મહિનો મહિનો ગામડે જતા અને હરિભક્તોએ ફ્રી હતા. ખેતીનો સમય હોય ત્યારે ખેતી કરે અને સંતોએ ખેતી ટાઈમે ના જાય. ચોમાસું આવે ને ત્યારે વાવણી ને બધું પતી જાય ને ચોમાસાને પછી સંતો ચોમાસું ફરવા જાય. એટલે એ હરિભક્તો મંદિર ભરાઈને જ બેસતા. મને ખબર છે કે અમે ગામડે જતા ને ગામડા ફરવા માટે તો 25-30 છોકરાઓ પાછળ થઈ જાય. સ્વામી આવ્યા, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા કે છોકરા પાછળ થઈ જતા. અને એને અમે પછી ગામડા ફરવા જતા. કોઈ કાકોભાઈ નહોતો આવ્યો. કેમ? ટીવી આવી ગઈ. ટીવી આવી જાય ને એટલે બધા ટીવીની પાછળ. અમારી પાછળ કોણ આવે? અમારા કરતાં ટીવી સારી દેખાય ને એમાં બધું ઘણું દેખાય. અમારા અમે એકલા દેખાઈએ. એટલે આવું થઈ ગયું. સમયમાં ફેરફાર થઈ ગયો. અને એ બધા ચૂસતા મારા ગોપાલ ગુણાતીતાન સ્વામી કહે ને એ તો સામે ધાવ્યા હોય પાછા પડતા હશે. અને સંતોની જોડે આખો 24 કલાક બેસીને જે સત્સંગ કરે અને જે આ પોતાના શાસ્ત્રને સમજી અને ભલે અભણ હોય, કાંઈ ભણ્યા ન હોય પણ શાસ્ત્રનું દોહન કર્યું હોય સંતો પાસેથી, એ મારો વાલો પાછો ન પડે કોઈ દિવસે. દેહને નાશવંત પોતાની પણ આવી જાય. પણ અત્યારે એ છે નહીં ભાઈ. શ્રી વલ્લભ સ્વામી કહેતા કે ખંડિયા જ્ઞાન વગર પરિપક્વ ના આવે ભાઈ. ખંડિયા જ્ઞાન જોઈએ. ખંડિયું જ્ઞાન એટલે સંતોની પાસે બેસીને ધાવણ ધાવ્યું હોય ને એ પાછો ન પડે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ